નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતની 2 દિવસની ઐતિહાસિક મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ નવી દિલ્હી પહોંચ્યા। ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખરે કિસાન ઘાટ પર પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહને પુષ્પાંજલિ અર્પણ કરી। ડિજિટલ યુગમાં સરકારી કચેરીઓને પેપરલેસ બનાવી કાર્યક્ષમતામાં વધારો કરવાની ગુજરાત સરકારની પહેલ એટલે ઈ-સરકાર। 2021થી 2024 સુધી અંદાજે 1 કરોડથી વધારે ઈ-ટપાલ તેમજ 31 લાખથી વધારે ઈ-ફાઇલ ક્રિએટ કરવામાં આવી। શિમલામાં હિમવર્ષા શરૂ થઈ। હિમવર્ષા બાદ શિમલામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ શકે। કોલકાતામાં ચાલતી પીડી ટેક્સીઓ માર્ચ મહિનામાં બંધ થશે। 4500 ટેક્સીને 15 વર્ષ પૂર્ણ થતાં બંધ કરવાશે। 2008થી કલકત્તા હાઈકોર્ટે 15 વર્ષથી વધુ જૂનું કોમર્શિયલ વાહન નહીં ચલાવવા માટે આદેશ આપ્યો હતો। ગોધરા શહેરમાં અમદાવાદ રોડ પર આવેલા પ્લાયવુડના ગોડાઉનમાં રવિવારે ભીષણ આગ લાગી હતી, જેને 12 કલાકની આખરી જહેમત બાદ ફાયર જવાનો દ્વારા કાબૂ મેળવવામાં આવ્યો। નાતાલની રજાઓ પહેલા જ 1.5 લાખ કરતાં વધુ પ્રવાસીઓ કેવડિયા આવ્યા। પ્રવાસીઓ માટે સ્પેશિયલ સુવિધા કરવામાં આવી। સ્મૃતિ મંધાનાએ મહિલા ક્રિકેટમાં 2024ના વર્ષમાં સૌથી વધુ રન બનાવવાનો નવો રેકોર્ડ હાંસલ કર્યો। વર્ષ 2024માં તેમણે તમામ ફોર્મેટમાં 1602 રન બનાવ્યા। વડોદરામાં ભારતે પ્રથમ વનડેમાં મેળવી સૌથી મોટી જીત। વેસ્ટ ઇન્ડિઝ વુમન્સ ટીમ સામે 211 રનથી હરાવી ભારતે પ્રથમ બેટિંગ કરતા 15 ઓવરમાં 9 વિકેટે 314 રન બનાવ્યા હતા। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।